મહારાષ્ટ્ર સરકારે ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપતા બનાસકાંઠામાં પડઘા. દિયોદરમાં બેનરો લગાવી ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ મહારાષ્ટ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા તેમજ સંપૂર્ણ ભારતમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ કાયદો બનાવવાની પ્રબળ માંગ ચારે પીઠના સમર્થન સાથે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય આનંદ વિભૂષિત સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજના નેતૃત્વમાં સાધુ સંતો મહંતો ગૌભક્તોના સહયોગથી ભારતભરમાં ચળવળ ચલાવી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્ર શિવસેનાના ગૌભક્ત મુખ્યમંત્રી એવા એકનાથ શિંદેની સરકારે ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાનો નિર્ણય કરી ભારતના ઇતિહાસમાં પહેલી રાજ્ય સરકાર હોવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જેને વધાવવા, અભિનંદન આપવા અને ખુશી વ્યક્ત કરવા બનાસકાંઠામાં પણ પડઘા પડ્યા છે. જેમાં દિયોદર પોલીસ સ્ટેશન ગોળાઈ પાસે જાહેરમાં ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા બેનરો લગાવી મહારાષ્ટ્ર સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો, જેમાં ગૌપ્રેમીઓ તેમજ હિન્દુઓએ બોર્ડ વાંચીને મહારાષ્ટ્ર સરકારની વાહવાહ કરી હતી. જેમાં ગુજરાત સરકાર દ્વારા પણ ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવામાં આવે એવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા.